હવે અમદાવાદના મધ્ય ઝોનમાં 5 ગેરકાયદે બિલ્ડિંગોને જમીનદોસ્ત કરવામાં આવશે। ચંડોળા તળાવ, રખિયાલ, બાપુનગર બાદ હવે મધ્ય ઝોનમાં વધુ 5 એકમો ઉપર બુલડોઝર ફેરવવાની કોર્પોરેશને તૈયારી દર્શાવી છે। જમાલપુરમાં આવેલા MK મંઝિલ અને લોખંડવાલા બિલ્ડિંગ તોડવામાં આવશે, જેને લઈ કોર્પોરેશને કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે। આ સાથે ગેરકાયદે અંકુર ટાવર, મોમીન પ્લાઝા, શના 7 બિલ્ડિંગ સામે કાયદાકીય કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આદેશ અપાયા છે। તો કોર્ટના આદેશ બાદ હજુ બાકી ખાડિયાના ગામતળના સર્વે નંબર 3053, 3054, 3055 અને 56માં પટવા શેરીમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરી કમિટીએ સૂચના આપી છે। અમે ગત કમિટીની અંદર આ બંને બિલ્ડિંગ્સ બાબતમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લે અને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની રજૂઆત કરેલી હતી। તે સંદર્ભે આજરોજ ફરીથી હાઈકોર્ટની અંદર જવાબ રજૂ કર્યા બાદ હવે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ગયેલ હોય હવે આ અંગે કોર્પોરેશન જે કાર્યવાહી છે એસ્ટેટ વિભાગ દ્વારા કરી અને ગેરકાયદેસર બાંધકામને દૂર કરી શકે છે તે પ્રકારની રજૂઆત હતી। સાથે સાથે અંકુર ટાવર, મોમીન પ્લાઝા, સના 7 નામક બિલ્ડિંગ છે, તમામ સેન્ટ્રલ ઝોનના જે બિલ્ડિંગો છે એ બાબતમાં અગાઉ પણ કાયદાકીય કાર્યવાહી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ તમામ જે બિલ્ડિંગો છે એ બાબતમાં લીગલ અભિપ્રાય મેળવીને જે કંઈ કાર્યવાહી કરવાની થાય ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા બાબતમાં તે કાર્યવાહી ઝડપથી પૂરી કરવા માટેની આજરોજ રજૂઆત કરવામાં આવી છે।